નમસ્કાર, ઝી મીડિયાના વિંડી લાઈવ સાથે હું છું બંસી દવે। આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે ત્યાંનું વાતાવરણ બગડી શકે છે, ઊંચા મોજા ઉછળી શકે છે, ભારે પવન રહી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો હાલ 28 તારીખે આપણે વિંડીના માધ્યમથી જોઈશું કે કેવો દિવસ રહેવાનો છે, કઈ કઈ જગ્યાએ કયા જિલ્લાઓમાં કયા વિસ્તારમાં સારો એવો વરસાદ રહી શકે છે। તો પૂરા રાજ્યમાં સારો એવો વરસાદની સંભાવનાઓ તો વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હાલ અત્યારે આપ વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છો વડોદરા છે, સુરત છે, ભાવનગર છે, થાન, અમદાવાદ, દાહોદ સારો એવો વરસાદ રહી શકે છે, ઉપર મહેસાણા, પાલનપુર સારો એવો વરસાદ। આ તરફ રાજસ્થાનની વાત કરીએ તો ડુંગરપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે, દાહોદમાં વરસાદ જોવા મળી રહ્યો છે, મધ્યપ્રદેશ ઇન્દોરમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ તરફ મહારાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો 2 વાગ્યાની સ્થિતિમાં ભાવનગરની આજુબાજુ સારો એવો વરસાદ હશે, થાનમાં હશે, વડોદરામાં સારો એવો વરસાદ રહેશે, ખાસ કરીને સુરત અને વલસાડમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। હવે આપણે આગળના સમયમાં થોડું જોઈએ। આ બપોરે 4 વાગ્યાનો સમય છે, આપ જોઈ રહ્યા છો સિસ્ટમ અમદાવાદ પર સારી એવી જોવા મળી રહી છે। અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર ટોટલી બધું જ કવર થઈ રહ્યું છે। મહેસાણામાં સારો એવો વરસાદ હશે, આ તરફ દાહોદમાં સારો એવો વરસાદ હશે, વડોદરામાં, સુરત, વલસાડ જે છે ત્યાં, અને ખાસ કરીને જે દરિયાઈ પટ્ટો ભાવનગર, ઉનાનો આ જે પટ્ટો જે છે ત્યાં સારો એવો વરસાદ રહી શકે છે। ફરી આગળ થોડું જોઈએ। સાંજે 7 વાગ્યાનો સમય છે, તો ત્યારે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે, ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે, ખાસ કરીને વડોદરા, અમદાવાદમાં સારો એવો વરસાદ હશે, ભાવનગરમાં, થાન, સુરત જે રીતે સારો એવો વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આપણે થોડા આગળ જોઈશું તો રાજકોટમાં સારો એવો વરસાદ હશે, ખાસ કરીને ચોટીલા, જસદણ, અમરેલી, અલંગ, મહુવા, ઉના, ગોંડલમાં મતલબ હળવો વરસાદ રહી શકે છે, ખાસ કરીને ચોટીલા પર જે રીતે સિસ્ટમ જોવા મળી રહી છે ચોટીલામાં સારો એવો વરસાદ હશે, સુરેન્દ્રનગર, ધોળકા દરેક જગ્યાએ, બોટાદ સારો એવો વરસાદ અને અતિ વરસાદ જેને કહી શકાય તેવો આજે વરસાદ વરસી શકે છે। હવે આગળ થોડું 8 વાગ્યાનો સમય છે, તો 8 વાગ્યે પણ આપ જોઈ શકો છો અમદાવાદમાં વરસાદ છૂટો છવાયો રહેશે, તો આ તરફ વેરાવળમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે, સુરતમાં સારો એવો વરસાદ રહી શકે છે, જામનગરમાં સ્થિતિ થોડી નાજુક રહી શકે છે અને વડોદરામાં સારી એવી સિસ્ટમ સક્રિય છે, અને સુરત અને વલસાડમાં પણ સારો એવો વરસાદ અને ખાસ કરીને ઉના જે છે ત્યાં વરસાદ રહી શકે છે। ત્યારબાદ રાતના સમયનું જોઈ લઈએ તો રાત્રે 11 વાગ્યાનો સમય છે, વાતાવરણ સાફ રાજ્યમાં જોવા મળી રહ્યું છે, ક્યાંક છૂટો છવાયો વરસાદ રહેશે, પરંતુ સુરત, વલસાડ આપ જોઈ રહ્યા છો, સુરત અને વલસાડમાં સારો એવો વરસાદ જેને કહેવાય તે જોવા મળી શકે છે। બાકી છૂટો છવાયો વરસાદ હશે, કદાચ ઠંડુ વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ હાલ રાજ્યમાં રાત્રે 11 વાગ્યાની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે સુરત અને વલસાડને છોડીને। ત્યારબાદ આ રાત્રે 1 વાગ્યાનો સમય છે, ત્યારે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે કે સુરત, વલસાડમાં અવિરત મેઘરાજા ના મંડાણ થશે, પરંતુ રાજ્યમાં અન્ય જગ્યાએ સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે। તો જે રીતે સંભાવનાઓ વરસાદને લઈ વ્યક્ત કરવામાં આવી છે, 28 તારીખે સાંજ સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે, ત્યારબાદ રાતના સમયે સુરત અને વલસાડમાં સારો એવો વરસાદ રહી શકે છે, અન્ય જગ્યાએ છૂટો છવાયો વરસાદ રહે તો કહેવાય નહીં। નમસ્કાર।